આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના સાનિધ્યમાં ગુજરાતના નાગરિકો એટલા જાગૃત થયા છે કે દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવા માટે આપણા મોદીજીની જે ડ્રોન ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતના જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇઝાવાએ, જેઓ કાયદા કથા નામની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, તેમણે મોટા વરાછા વિસ્તારમાં ચાલતા એક દારૂના અડ્ડા ઉપર આ ડ્રોન ટેકનોલોજીની મદદથી લાઈવ રેડ કરી હતી, જેમાં સદભાગ્યે પોલીસે રેડ કરતા દારૂનો અડ્ડો ચલાવનાર પાછલા બારણેથી ગાડી લઈને ભાગવાની કોશિશ કરતો પણ નજરે પડે છે. જે કામ પોલીસ પાસે રહેલા મોટા મોટા ડ્રોન ના કરી શક્યા, તે કામ સંજયભાઈ ઇઝાવાના 250 ગ્રામના ડ્રોને કરીને બતાવી દીધું. તો પહેલા જોઈએ આ લાઈવ રેડના લાઈવ દ્રશ્યો અને ત્યારબાદ કેટલાક પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ટીમ કાયદા કથા આજે ઉત્તરાયણ પોલીસ વિસ્તારમાં એટલે સુરત શહેરમાં મોટા વરાછા ભાગમાં એક જગ્યા ઉપર પહોંચ્યા છે. આ વિગત અત્યારે તમે જોઈ રહ્યા છો, એક ટેમ્પો પડેલું દેખાય છે, એનાથી આગળ માણસ જાય છે. તો આ જે જાય છે ને એ જગ્યા ઉપર જ અત્યારે લોકેશન તમને મેં પહેલે બતાવ્યું, એ જે લોકેશન અને એ જે એડ્રેસ ઉપર આ ગાડીવાળા બાઇકવાળા બધા આવીને આવી રીતે કશે ને કશે કઈ વસ્તુ લેવા માટે આવે છે. પ્લાસ્ટિકના થેલીની અંદર પેક કરીને આપે છે અને પેલો ઝૂંપડાની અંદર જાય છે, જ્યાંથી કોઈ સામાન લાવીને અંદર બહાર આપે છે અને ત્યાર પછી એમની પાસેથી કઈ પૈસા લે છે, કઈ ગણતરી કરે છે, ખિસ્સામાં મૂકે છે. આ બધી વસ્તુ દેખાઈ આવે છે. તો આ વસ્તુ સસ્પિશિયસ લાગ્યું છે અને ખાતરી કરવા માટે અમે તપાસ કર્યું ત્યારે અમને ખબર પડી છે આ જગ્યા ઉપર એક વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલી રહ્યા છે અને કોઈ પણ બ્રાન્ડ તમે માંગો એ અહીંયા મળી જાય છે. આવી બધી માહિતી અમને મળી છે. તમે ગૂગલમાં પણ આ જે લોકેશન જે આપેલું છે એમાં જોવો તો સ્પષ્ટપણે દેખાવશે દારૂનો અડ્ડા એટલે દારૂ મળશે એવું આમાં પણ લખેલું છે. ગૂગલના આ જે વિગતવાર લખ્યું છે. જો આ વ્યક્તિ અત્યારે જે જાય છે એ હવે પોતાના ઝૂંપડામાં જશે, ત્યાંથી માલ લાવશે અને માલ લાવીને ગાડીવાળાને પરત આપશે અને ત્યાર પછી આ ગાડીવાળા ત્યાંથી રવાના થશે. આ વ્યક્તિ પણ અત્યારે જો માલ લઈને બહાર નીકળ્યા છે. હવે આ માલ બીજા વ્યક્તિને હેન્ડઓવર કરશે અને એ હેન્ડઓવર કરેલા વ્યક્તિ આ ગાડીવાળાને પહોંચાડે છે. આ પ્રમાણેનું આખું અહીંયા સર્ક્યુલેશન ક્યારનું ચાલે છે. હવે આપણે જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટરને આપીએ, આપણે એમને કોલ લગાવવાનો પ્રયત્ન કરીએ. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી બારડ સાહેબને અત્યારે આપણે કોલ લગાવી રહ્યા છે. બારડ સાહેબ દ્વારા ફોન નથી ઉઠાવતા, એટલા માટે હવે આપણે ફરજ પડીએ છીએ એમના ઉપરના કોઈ અધિકારીને આપણે વાત કરીને આ ઇન્ફોર્મેશન રેડ પાડવા અંગેનું ઇન્ફોર્મેશન આપણે એમને આપીએ. હેલો જાલ સાહેબ. હા હા બોલો સાહેબ, આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હમ મોટા વરાછા અભરામાં ગોપીન ગામ તરફ જાતા રસ્તા ઉપર હમ રેંગોળી ગાર્ડનના ખૂણા ઉપર આ એક રોડ પર જ ઝુંપડપટ્ટી જેવું બનાવેલું છે. એની અંદર ભરપૂર વિદેશી દારૂનો જથ્થો છે અને અત્યારે હાલ સપ્લાય ચાલુ છે. તો તમારે કોઈ અત્યારે રેડ ટીમને કરાવું છું. હા કઈ કોઈ જગ્યા માહિતી કીધી? જગ્યા કઈ કીધી? ગોપીન ગામ જતા રસ્તા ઉપર ખૂણા ઉપર જ છે. લોકેશન મોકલી શકશો? હા, અથવા ચાલો લોકેશન હું હું મોકલી આપના દઉં છું. મોબાઈલ નંબર પર હમણાં તાત્કાલિક જ મોકલું છું એડ્રેસ સાથે. ઓકે રેંગોળી ગાર્ડન રેસ્ટોરન્ટની ખૂણા ઉપર જ છે. ઓકે સાહેબ, ઓકે મેં આ કરાવી માહિતી લીક ના થાય એનું ધ્યાન રાખજો સર. ના બિલકુલ બિલકુલ. ઓકે. ડીસીપી ઝોન 4 એલ.એ. ઝાલા સાહેબ એમને આ વસ્તુને ગંભીર નોંધ લીધી છે અને આ વસ્તુ લીક ના થાય એના માટેનું ખાતરી આપી છે. હવે અત્યાર સુધી આપણે જેટલા બી આવી રીતે જે લાઈવ રેડ કરતા હતા લાઈવમાં, એ લાઈવ રેડમાં આ દિન સુધી આવું બન્યું નથી. સામેથી પોલીસવાળા આવ્યા છે અથવા રેડ પડી છે અથવા જથ્થા માલ
જે કંઈ હોય એમને જપ્ત કર્યું છે, જે માલ સામાન જપ્ત કર્યું છે એવું બન્યું નથી. તો પહેલી વાર હવે આવું કંઈ બનશે એવી આશાથી આપણે હવે આગળના વિડીયો આપણે જોવાનું છે, હવે એમાં શું થાય છે અને ડીસીપી ઉપર આપણે કેટલો ભરોસો રાખીએ, સુરત પોલીસ ઉપર આપણે કેટલો ભરોસો રાખીએ એ અંગે હવે આપણે રાહ જોવાનું છે. અહીંયા જો પોલીસના ટીમ અત્યારે સ્થળ પર પહોંચી ગયું છે. કાયદા કથા દ્વારા કરવામાં આવેલા આ જે રેડની અંદર પહેલી વાર કોઈ પોલીસની ટીમે આવી રીતે લાઈવ કેમેરાની સામે, લાઈવ ડ્રોનની સામે આવી રીતે રેડ પાડવા માટે મજબૂર થયા છે. એ આ જે જાગૃત નાગરિકોનો જે આ પહેલ છે એનો એક વિજય છે. એનું જે મહેનત કરી રહ્યા છે એ મહેનતનું ફળ છે એવું કહેવાય. કારણ કે તમે જોઈ શકો છો એક બાજુ આ પોલીસની ગાડી આવી ગઈ છે અને જો બીજી બાજુ એ જે ઝૂંપડાની પાછળની સાઈડમાંથી 4-વ્હીલ ગાડીની અંદર ભરેલું સામાનો અથવા જે કંઈ વસ્તુ સ્ટોક રાખતા હતા એ ગાડી જો કર્ટન ઊંચું કરીને એટલે કપડું ઊંચું કરીને ગાડી જવા માટેની તૈયારી કરી રહ્યા છે. એટલે આગળની સાઈડમાં જેમ રેડ પડીને પોલીસ આવી ગયા એટલે પાછળના સાઈડમાંથી આ ગાડી રવાના થઈ ગયું છે. આ ગાડીને આપણે ટ્રેસ કરવાનો પ્રયત્ન કરીશું. આ ગાડી આ પાછળના રસ્તા ઉપરથી જો નીકળીને ભાગમભાગી કરીને જાય છે એ આપણને અત્યારે ખબર પડે છે. નહીતર પછી આગળની સાઈડમાં પોલીસ આવે અને રેડ કરવાનું શરૂ કરે તો પાછળની સાઈડમાંથી આવી રીતે કોઈ ગાડી ભાગદોડ કરીને જવાનું શું ફરજ પડે છે અથવા શું જરૂરિયાત ઊભી થાય છે એ તપાસનો વિષય છે. આ જે ગાડી છે એ જો કોઈ ગાડી ઊભી રાખે કે નથી રાખે એ પોતપોતાની રીતે ગાડી ચલાવીને અન્ય લોકોને ઊભું રાખવાને મજબૂર કરીને આ ગાડી આગળ નીકળી રહ્યા છે. તો આ ટ્રાફિકની અંદર આ ગાડી કેમ આવી રીતે ભાગદોડ કરીને જાય છે એ પણ તપાસનો વિષય છે. ડીસીપી સાહેબ અને પોલીસ કમિશનર સાહેબ શ્રીને પણ મારું વિનંતી છે આ પ્રમાણેની તપાસ પણ કરે. કારણ કે આ ગાડીમાં માલ સામાન સગવડ કરવા માટેનો પ્રયત્ન આ લોકો કર્યું છે એ પણ આની અંદરથી ખબર પડે છે. હવે એવું લાગી રહ્યા છે સર્ચ ઓપરેશન પૂરું થઈ ગયું છે અને આ ટીમ જે સર્ચ ઓપરેશન કરવા માટે, રેડ પાડવા માટે જે ટીમ આવેલા હતા એ ટીમ દ્વારા જેટલા બી ત્યાંથી એકાદ બે વ્યક્તિને આ ગાડી પાસે લઈ આવ્યા છે અને જો એક વ્યક્તિ પોતાના એક બેગની અંદર ઉચકીને સામાન લાવ્યા છે. એટલે હોઈ શકે છે આ મુદ્દામાલ તરીકે એને દારૂનું કબજો કર્યું છે. એટલે એ જે વસ્તુ છે હવે કોઈ વ્યક્તિ પાછળ ગાડીમાં અનલોક કરીને જો આ ડિક્કી ઓપન કરી છે એટલે એ ડિક્કીની અંદર કદાચ આ માલ સામાન મૂકવા માટેનો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે. એટલે પોલીસ દ્વારા જે રેડ પાડી છે એ રેડ પાડવામાં લગભગ એમને મુદ્દામાલ તરીકે મળી આવ્યા છે એવું. જો બીજો પણ એક વ્યક્તિ બે થેલ્લા ભરીને અત્યારે આ ગાડી તરફ આગળ ફૂટપાથ ઉપર ચાલી રહ્યા છે એવું આપણને દેખાય છે. એટલે ચોક્કસપણે એની અંદર એફઆઈઆર થશે અને આ જે વ્યક્તિને અત્યારે કદાચ પકડીને રાખ્યું છે એમની સામે એફઆઈઆર નોંધીને પ્રોહિબિશન એક્ટ મુજબ કદાચ એમની સામે કાર્યવાહી પણ કરવાની સંભાવના છે. પણ શું છે શું નથી આ પણ એક ગાડી ક્યારના આ વિસ્તારમાં આંટા મારી રહ્યા છે. કારણ કે એમને પણ ઘણીવાર આ વિડીયો શૂટિંગ દરમિયાન આ ગાડી પણ નજરમાં આવે છે. આગળ પાછળ ફર્યા કરે છે. એટલે એ બધી ગાડીઓની પણ તપાસ આની અંદર થવી જરૂરી છે. કારણ કે આ રેડ પડતાના સમાચાર કદાચ મળી ગયા એટલે આ ગાડીવાળા બધા દોડધામ કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે. પાછું આ જો ત્રીજી વાર પણ કોઈ બેગ ભરીને મુદ્દામાલ અત્યારે લઈ જાય છે એવું આપણને દેખાય છે. એ પણ સીધા આ ગાડીનો ડિક્કીની અંદર મૂકવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે ચોક્કસપણે આપણને ખબર પડે છે આ જે રેડ સફળપૂર્વક આ પોલીસે પૂર્ણ કર્યું છે. એટલે પાછળના ડિક્કી છે એ બંધ કરી દીધું છે અને હવે ગાડીની અંદર બેસાડવાનું અથવા બેસવાનો પ્રયત્ન કરે છે. અને જે કોઈ વ્યક્તિને ત્યાંથી લઈ જવા માટેનો પ્રયત્ન કર્યા છે એ લોકોને પણ અત્યારે અંદર ગાડીની અંદર બેસાડી દીધા છે. અને કદાચ હવે આ ગાડી સીધી પોલીસ સ્ટેશન લઈ જવાની સંભાવના છે. ત્યાં જઈને આગળનો કાર્યવાહી પંચનામું કરવાનું હોય અથવા અન્ય કોઈ પણ કાર્યવાહી જે કંઈ કરવાનું હોય, એફઆઈઆર નોંધવાનું હોય, એ બધી કાર્યવાહી આગળ થશે એવી આપણી આશા છે. આ ગાડી અત્યારે અહીંથી હવે રવાના થાય છે. આવી રીતે કાયદા કથાના ઇતિહાસમાં પહેલીવાર જો કોઈ
રેડ કરીને જો માલ સામાન સાથે મુદ્દામાલ સાથે કોઈને જો ધરપકડ કરી હોય તો આ પહેલી વાર છે. કારણ કે અત્યાર સુધીના જેટલા બી વિડીયો છે એ વિડીયો પછી આપણે કાયદા કથા દ્વારા એક ફરિયાદ પણ પોલીસ કમિશનરશ્રીથી લઈને મુખ્યમંત્રીશ્રીથી લઈને ડીજીપી સાહેબથી લઈને તમામ હોદ્દાઓને આપણે આ ફરિયાદ પણ મોકલતા હોય છે. આ વિડીયો જોયા બાદ સૌથી પહેલું કામ આપણે એ ઉચ્ચ પોલીસ અધિકારી એટલે કે ઝાલા સાહેબને અભિનંદન આપવાનું કરવું જોઈએ અથવા તો એમનો ધન્યવાદ કહેવો જોઈએ કે તેમણે આ ઘટના ઉપર ત્વરિત કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરાવી અને સક્સેસફુલી રેડ કરાવી, જેની માહિતી પણ લીક ન થવા દીધી. સાથે સાથે એ વાતનું પણ દુઃખ થયું કે તે વિસ્તારના જે પીઆઈ સાહેબ છે, બારોટ સાહેબ, તેઓ ફોન ઉઠાવી ના શક્યા. બની શકે તેઓ કોઈ અંગત કામમાં હોય, તેમના પારિવારિક કામમાં પણ હોઈ શકે અથવા તો કોઈ ઇન્ક્વાયરી કે ઇન્વેસ્ટિગેશનમાં પણ લાગેલા હોઈ શકે. પરંતુ આ જ્યારે એક પોલીસ એક ઇન્વેસ્ટિગેશન એજન્સી છે અને આ ટેકનોલોજીના યુગમાં ઇન્વેસ્ટિગેશન એજન્સી માટે ઇન્ફોર્મેશન એ સૌથી મહત્વનું સાધન હોય છે, ત્યારે ફોન અથવા તો મોબાઈલ એક એવું માધ્યમ હોય છે જે ઝડપથી ઇન્ફોર્મેશનની આપ-લે કરવામાં કામ લાગે છે. તો આવા સમયે મારા હિસાબે અથવા મારા મત મુજબ હું એવું કહી શકું કે આવા અધિકારીઓએ પોતાના જે જાહેર નંબર છે, જે જાહેર સેવા માટેના ફોન છે, તે ફોન પોલીસ સ્ટેશનના કોઈ પણ અધિકારીને સોંપી દેવા જોઈએ જ્યારે તે અવેલેબલ ન હોય. બની શકે કોઈ મિટિંગમાં હોય, કોઈ ઇન્વેસ્ટિગેશનમાં હોય, પરંતુ ઇન્ફોર્મેશન એ એવી મહત્વની વસ્તુ હોય છે કે જેને તમે અવગણી ન શકો. તો આપણે આવા અધિકારીઓને વિનંતી કરી શકીએ કે જ્યારે તેઓ કોઈ કામમાં હોય તો મહેરબાની કરીને તેઓ તેમનો જે જાહેર નંબર છે તે સ્ટેશનના કોઈ અધિકારીને સુપરત કરીને જાય, જેથી મહત્વની માહિતી અથવા ઇન્ફોર્મેશન છટકી ના જાય અથવા તો છૂટી ન જાય. બની શકે કદાચ એવું પણ બન્યું હોય કે કદાચ આ માહિતી કોઈ આતંકવાદી પ્રવૃત્તિને લગતી સામાન્ય નાગરિક કોઈ માહિતી આ રીતે જણાવવા માંગતો હોય અને ફોન જ્યારે આ રીતે રિસીવ ન થાય ત્યારે આવા સમયે આ માહિતીનું છૂટી જવું બહુ ભયંકર પરિણામો લાવી શકે છે. આવનાર સમયમાં આ પ્રકારની સમસ્યાઓ ન ઉદ્ભવે નાગરિક અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે, તેની પણ થોડીક કાળજી તેઓ રાખશે એવી આપણે આશા રાખીએ છીએ. અને તમે જોયું હશે કે થોડાક સમય પૂર્વે અમદાવાદની અંદર પણ એક પત્રકારે આ જ રીતે ડ્રોન દ્વારા એક લાઈવ રેડ કરી હતી, જેના બદલામાં આ પત્રકારને બિરદાવવાનું તો દૂર પણ તેના વિરુદ્ધ 2 કેસો નોંધાઈ ગયા. અને મજાની વાત હતી કે એ કેસો જેને ત્યાં રેડ થઈ હતી એ બુટલેગરના पुलिस नोंध्या था. हमारे यहाँ ऐसा ही होता है. આપણા ગતિશીલ ગુજરાતમાં કંઈક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે કામ પોલીસે કરવાનું છે તે પત્રકારો કરી રહ્યા છે, જે કામ પત્રકારોએ કરવાનું છે તે નાગરિકો કરી રહ્યા છે, અને જે કામ લૂંટારાઓએ કરવાનું હોય છે તે કામ નેતાઓ કરી રહ્યા છે. बड़े खतरनाक लोग हैं. આ કામના ગડબડ ગોટાળાને લઈને જ આ દેશ અત્યારે રોડે ચડેલો છે. આપણી પોલીસ જનતાના પૈસાથી ટેકનોલોજી તો વસાવી લે છે પણ તેનો ઉપયોગ નથી કરી રહી. બની શકે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નહેરુજી નડતા હોય કે આ બુટલેગરોની આટલી હિંમત કેવી રીતે થાય છે કે દારૂ વેચવાનું આટલું મોટું સેટઅપ ખુલ્લે આમ થોડા દિવસે ચલાવવામાં આવે છે. ગુજરાતની જનતાની ઘણીવાર એવી માંગ ઉઠી છે કે જો દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના અડ્ડા આ રીતે ચલાવવા દેવામાં આવતા હોય તો પછી સરકાર છૂટ જ શા માટે નથી આપી દેતી? કારણ કે હવે તો ગુજરાત સરકાર સામે દારૂ તો છોડો, ડ્રગ્સ મોટો વિષય બનીને આવી ગયો છે. આ દારૂબંધી અને ડ્રગ્સ કેટલાય યુવાનોના જીવન બરબાદ કરી રહ્યું છે. જો આ સમસ્યાનું નિવારણ લાવવું હોય તો સરકારે ગુજરાતના જે જાગૃત નાગરિકો છે તેમની સાથે મળીને કોઈ રણનીતિ બનાવવા પર કામ કરવું પડશે. પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે સરકાર પાસે જનતાના સમસ્યાઓ અથવા જનતાની જે સમસ્યાઓ છે તેના કરતા પણ મહત્વના ઘણા બધા કામો પેન્ડિંગ પડેલા છે. આવનાર સમયમાં હજુ પણ આપણા સુરતના જાણીતા એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇઝાવા આવી ઘણી રેડો કરવા વાળા છે. તો આ રેડોને જોવા માટે તેમની ચેનલ કાયદા કથાને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ રેડો પર ચર્ચા સાંભળવા માટે આપણી ચેનલ જાગો ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીની જે ડ્રોન ટેકનોલોજી છે તેના સદુપયોગનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મહેરબાની કરીને અન્ય લોકો સુધી આ વિડીયો શેર જરૂર કરજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.